હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 6 લઈને આવ્યો છું ઘન અને ઘનમૂળનો। તો જોઈએ એક્ઝામ્પલ નંબર 51। તો અહીંયા એક્ઝામ્પલ નંબર 51 શું કહે છે કે ઘનમૂળમાં 500 ગુણ્યા ઘનમૂળમાં 16 નું માન શોધો। તો આના માટે આપણે શું કરવાનું હોય છે કે તમને સમજાવું। તો તમને ઘનમૂળમાં a આપેલું હશે ગુણ્યા ઘનમૂળમાં b આપેલું હશે, તો આપણે આને શું કરી શકીએ છીએ કે ઘનમૂળમાં a ગુણ્યા b લખી શકીએ છીએ। એટલે કે આટલા સુધી તો આઈડિયા આવી ગયો। તો આનું આ એપ્લાય આમાં કરીએ તો અહીંયા શું કીધેલું છે ઘનમૂળમાં 500 ગુણ્યા ઘનમૂળમાં 16 બરાબર છે। તો હવે શું કરીએ આ બંનેનો ગુણાકાર ઘનમૂળમાં કરી શકીએ, એટલે 500 ગુણ્યા 16 ઘનમૂળમાં લખી શકીએ છીએ બરાબર છે। હવે આપણે સમજીએ તો આપણને ખબર છે કે 8 નું ઘનમૂળની વાત કરું તો કેટલું થશે 2 જોવા મળે છે। અને બીજી વસ્તુ વાત કરું કે 1000 નું ઘનમૂળની વાત કરું તો આપણને ખબર છે કેટલું જોવા મળે છે 10 જોવા મળે છે। તો આને આપણે આ રીતે ફોર્મમાં લખી શકીએ છીએ। જો 500 છે આના આમ નામ લખીએ, 16 છે તો આપણે શું કરીએ 8 ગુણ્યા 2 લખી શકીએ છીએ બરાબર છે। તો હવે જોઈએ ઘનમૂળમાં 500 ગુણ્યા 2 એટલે કેટલા થશે 1000 ગુણ્યા 8 થશે। તો 1000 નું ઘનમૂળ કેટલું થશે 10 અને 8 નું 2, તો આનો જવાબ આપણને 20 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે ઘનમૂળમાં આપેલું છે અને એના અંદર વર્ગમૂળમાં 0.0064 આપેલું છે। તો અહીંયા શું કરવાનું, તો જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે તો આપણે શું કરીશું અંદરથી સ્ટાર્ટ કરીશું। તો ઘનમૂળ તો આમને આમ રહેવા દઈશું। હવે જોવાનું કે 0.000064 નું વર્ગમૂળ શોધવાનું છે। તો આના માટે શું કરવાનું કે જે સંખ્યા આપી છે 64, તો 64 નું વર્ગમૂળ કેટલું થશે 8, તો આપણે આમ લખી દઈએ બરાબર છે। હવે જોવાનું કે પોઈન્ટ પછી કેટલા અંક છે, તો આપણે જોઈ શકીએ છીએ પોઈન્ટ પછી 1 2 3 4 5 6 અંક આપેલા છે। અને જો વર્ગમૂળમાં હશે તો 2 વડે ભાગી દઈશું, એટલે કે 6 ભાગ્યા 2 કેટલા થશે 3, તો પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ, એટલે કે 0 0 8 મળી ગયું। હવે જોઈએ કે ઘનમૂળમાં આપેલું છે તો શું કરવાનું કે 8 નું ઘનમૂળ કેટલું થશે 2 જોવા મળે છે બરાબર છે। અને ત્યારબાદ શું સમજવાનું કે પોઈન્ટ પછી કેટલા અંક છે, તો એ કેટલા છે 1 2 3, તો આપણે શું કરીશું વર્ગમૂળમાં 2 વડે ભાગીશું, તો ઘનમૂળમાં કેટલા વડે ભાગીશું 3 વડે, તો અહીંયા શું થશે પોઈન્ટ પછી 1 અંક આવશે, એટલે 0.2 એ આનો જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 53મા નંબરનું એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે ઘનમૂળમાં શું આપેલું છે 941 192 માઇનસ ઘનમૂળમાં 512 નું માન શોધો। તો આપણે જોઈ લઈએ શું કીધું છે ઘનમૂળમાં 941 192 માઇનસ ઘનમૂળમાં 512 નું માન શોધવાનું છે। તો આપણે સમજી ગયા, તો આપણને ખબર છે કે આમાં ટ્રીક શું હોય છે। તો ઘનમૂળની ટ્રીકમાં શું કરવાનું કે લાસ્ટ 3 નીચે લાઈન દોરી દેવાની, ત્યારબાદ શું કરે જે લાસ્ટ અંક છે 2, તો તેનો ઘન શું થશે 8, તો તેનો લાસ્ટ અંક લખી દઈશું એટલે 8 મળી ગયો। ત્યારબાદ શું કરવાનું કઈ સંખ્યા બાકી રહેશે 941 બાકી રહેશે, તો આપણે જોવાનું કે 941 કોના કોના ઘનની વચ્ચે આવે છે। તો આપણને ખબર છે કે 9 નું ઘન આપણને 729 જોવા મળે છે અને 10 નું ઘન આપણને 1000 જોવા મળે છે, અને આ બંનેની વચ્ચે 941 આવે છે। તો જે ઉપરની સંખ્યા છે તે આગળ લખી દઈશું, એટલે આપણે 9 લખી દઈશું, એટલે કે આનું ઘનમૂળ તો આપણને 98 મળી ગયું। અને આપણને ખબર છે કે 512 નું વર્ગમૂળ સીધું આપણને 8 જોવા મળે છે, અને આ બંનેની બાદબાકી કરીશું તો આનો જવાબ આપણને 90 જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 54મા નંબરનું એક્ઝામ્પલ। એક્ઝામ્પલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। એક્ઝામ્પલ શું કહે છે કે કઈ ન્યૂનતમ સંખ્યા જો 1800 ના ગુણાકાર કરવાથી એક પૂર્ણ ઘન સંખ્યા બને છે અને તે સંખ્યાનો યોગ કેટલો મળશે। તો આપણે અહીંયા શું કીધું છે કે બે વસ્તુ કીધું છે કે આપણે 1800 ના ભાગ પડવાના છે અને જોવાનું છે કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું તો તે પૂર્ણ ઘન બની જશે, અને ત્યારબાદ શું કહે જે સંખ્યા મળશે તેનો યોગ કરવાનો છે। યોગનો મતલબ શું થશે કે જે સંખ્યા આપણને મળશે તેનો આપણે સરવાળો કરીશું અને તે આપણને જવાબ જોવા મળશે। તો આપણે 1800 ના અવિભાજ્ય ભાગ પાડીએ તો શું થશે, તો આને 2 વડે ભાગીશું તો શું થશે 900 બનશે બરાબર છે। હજુ 2 વડે ભાગીશું એટલે કેટલા થશે 450 જોવા મળશે। હજુ આપણે 2 વડે ભાગીએ તો શું થશે 2 2 4 2 2 4 અને 5 દુ 10 જોવા મળશે। હવે આ 2 વડે તો નહીં ભગાય, તો આપણે 3 ની ચાવીનો ઇસ્તેમાલ કરીશું। તો જોઈએ 3 ની ચાવીનું તો 7 3 21 અને 3 5 15 જોવા મળે છે। હજુ પણ 3 વડે ભગાશે એટલે શું થશે 3 દુ 6 અને 5 3 15 જોવા મળશે। હવે જોઈએ 25 ને 5 વડે ભાગીશું, 5 5 25 અને 5 1 5 જોવા મળશે। તો
તો આપણે 1800 ને હવે ભાજ્ય અવયવો કયા મળે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 જોવા મળે છે। અને આપણને ખબર છે કે પૂર્ણ ઘનનો મતલબ શું છે, એ સંખ્યા 3 વખત રિપીટ થવી જોઈએ, તો આ તો થશે। હવે આપણે 3 ની વાત કરીએ તો હજુ એક 3 એડ કરવો પડશે અને 15 માં એટલે હજુ એક 5 એડ કરવો પડશે, તો આનો ગુણાકાર કરીએ કેટલો જોવા મળશે 15। તો આપણને નાનામાં નાની સંખ્યા 15 મળી કે જેનો ગુણાકાર કરવાથી તે આ પૂર્ણ ઘન બની જશે। અને એક્ઝામમાં શું કીધું છે કે યોગ કરવાનો છે, તો આપણે 15 નો સરવાળો કરીએ કે 1 + 5, તો આનો જવાબ આપણને 6 જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 55મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે ઘનમૂળમાં 17576 ભાગ્યા 15625 ગુણ્યા વર્ગમૂળમાં 625 ભાગ્યા 676 નું માન શોધવાનું છે। તો આપણે સૌપ્રથમ આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ તો જોઈએ, તો ઘનમૂળમાં આપણે શું આપે 17576 ભાગ્યા 15625 આપેલા છે ગુણ્યા વર્ગમૂળમાં 625 ભાગ્યા 676 આપેલા છે। હવે આપણે જોવાનું છે, તો આપણે ઘનમૂળની ટ્રીક તો સમજી ગયા છે। ટ્રીક શું કહે છે કે લાસ્ટ 3 અંક નીચે લાઈન દોરવાનું અને 6 નો ઘન જોવાનું। 6 નો ઘન કેટલો છે 216, તો લાસ્ટ અંક આપણે આમ નામ લખી દઈશું। ત્યારબાદ જોવાનું કઈ સંખ્યા બાકી રહી છે, તો અહીં આપણે 17 બાકી રહ્યા છે, તો 17 જોઈશું કોના કોના ઘનની વચ્ચે, તો 2 નો ઘન 8 અને 3 નો ઘન 27 જોવા મળે છે। તો 17 આ બંનેના ઘનના વચ્ચે છે, તો નાનું ઘન આપણે લખીશું, આનું ઘનમૂળ આપણને 26 જોવા મળશે। તે અહીંયા જોઈએ, ટ્રીક તો ખબર છે, લાસ્ટ 3 નીચે લાઈન અને 5 નો ઘન કેટલો 625, એટલે લાસ્ટ અંક આપણે 5 લખીશું। અને જોવાનું 15 એ કોના કોના ઘનની વચ્ચે છે, તો 2 અને 3 ના વચ્ચે, તો આપણે 25 લખી શકીએ છીએ ગુણ્યા, હવે સમજો કે વર્ગમૂળમાં 625, તો આનું વર્ગમૂળ આપણને કેટલું જોવા મળે છે, આપણને ખબર છે 25 અને 676 નું વર્ગમૂળ આપણને 26 જોવા મળે છે। હવે આ બંને તો કટ થઈ જશે, એટલે કે આનો જવાબ આપણને 1 જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 56મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે 704 969 નું ઘનમૂળ શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ 704 969। હવે આપણને ટ્રીક ખબર છે, ટ્રીકમાં શું હતું લાસ્ટ 3 અંક નીચે લાઈન દોરીશું અને 9 નો ઘન જોઈએ, તો 9 નો ઘન કેટલો જોવા મળે 729, તો લાસ્ટ અંક આપણે 9 અહીંયા લખી દઈએ। ત્યારબાદ શું હતું, જે સંખ્યા બાકી રહે છે, કઈ સંખ્યા બાકી રહે છે 704, તો આમાં શું કરવાનું કોના કોના ઘનની વચ્ચે આવે છે, તો આપણને ખબર છે તે રીતે શું હતું 8 નો ઘન આપણને 512 જોવા મળે છે અને 9 નો ઘન આપણને 729 જોવા મળે છે। તો જે નાની સંખ્યા હશે તે આપણે અહીંયા લખી, એટલે કે 8, એટલે કે આનો જવાબ 8 9 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 57મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 108 વત્તા વર્ગમૂળમાં 154 વત્તા વર્ગમૂળમાં 225 ભાગ્યા ઘનમૂળમાં 8 બરાબર કેટલા। તો સૌપ્રથમ આપણે શું કરીએ રકમ લખી દઈએ, શું કીધું છે રકમમાં વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 108 વત્તા વર્ગમૂળમાં 154 પ્લસ 225 નું વર્ગમૂળ કરીએ તો આપણને ખબર છે કેટલું જોવા મળે છે 15 જોવા મળે છે, ભાગ્યા શું કરવાનું છે 8 નું ઘનમૂળ એટલે કેટલું જોવા મળશે 2 જોવા મળશે, બરાબર છે। હવે શું થશે કે 154 વત્તા 15 કરવા છે, તો આપણને ખબર છે 154 વત્તા 15 કેટલા જોવા મળે છે 169 જોવા મળે છે। હવે જોઈએ શું થશે વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 108 વત્તા 169 નું વર્ગમૂળ કેટલું જોવા મળશે આપણને ખબર છે કેટલું જોવા મળશે 13 જોવા મળે છે, ભાગ્યા કેટલા કરવાના છે 2। હવે જોઈએ 108 વત્તા 13 કરીશું તો આપણને કેટલા જોવા મળશે 108 વત્તા 13 આપણને 121 જોવા મળે છે, બરાબર છે। હવે શું થશે જોઈએ વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 25 પ્લસ 121 નું વર્ગમૂળ કેટલું જોવા મળશે આપણને ખબર છે 11 નો વર્ગ 121 ભાગ્યા કેટલા કરવાના છે 2 કરવાના છે। હવે 25 વત્તા 11 ની વાત કરીએ તો કેટલા જોવા મળશે 36 જોવા મળશે, બરાબર છે ને। હવે શું થશે 10 વત્તા 36 નું વર્ગમૂળ કેટલું જોવા મળશે 6 ભાગ્યા અહીંયા 2 થશે। હવે જોઈએ 10 વત્તા 6 કેટલા 16 થશે, તો આપણે લખી શકીએ છીએ વર્ગમૂળમાં 16 ભાગ્યા 2 અને 16 નું વર્ગમૂળ આપણને 4 જોવા મળશે, 4 ભાગ્યા 2 એટલે કે આનો જવાબ આપણને 2 જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 58મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે
-108 નું ઘનમૂળ ગુણ્યા 686 નું ઘનમૂળ બરાબર શું જોવા મળશે? તો આપણને ખબર છે, તો જો તમને એક્ઝામ્પલ આ રીતનું આપેલું છે કે a નું ઘનમૂળ ગુણ્યા b નું ઘનમૂળ, તો આને આપણે આ રીતે લખી શકીએ -a ગુણ્યા b નું ઘનમૂળ લખી શકીએ છીએ. તો આને અહીંયા એપ્લાય કરીએ તો શું થશે? માઇનસ ઘનમૂળમાં 108 ગુણ્યા 686. હવે આપણે આનો ગુણાકાર કરીશું તો શું થશે? -740 88 નું આપણને ઘનમૂળ શોધવાનું છે. હવે ઘનમૂળની ટ્રીક તો આપણને ખબર છે. શું થશે? 3 અંક નીચે લાઈન દોરીશું અને 8 નો ઘન કેટલો જોવા મળશે? 512, એટલે કે 2 લખીશું. હવે 74 કોના કોના ઘનની વચ્ચે જોવા મળે છે? તો આપણને ખબર છે કે 4 નો ઘન 64 અને 5 નો ઘન 125 જોવા મળે છે. તો અહીં આપણે 4 લખીશું અને માઇનસ તો આમ નામ, એટલે કે આનો જવાબ -42 જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 59મા નંબરનું એક્ઝામ્પલ શું કહે છે કે ઘનમૂળમાં 1372 ગુણ્યા ઘનમૂળમાં 1458 ભાગ્યા ઘનમૂળમાં 343 નું માન શોધો. તો આને આપણે આમ લખી શકીએ છીએ 1372 નું ઘનમૂળ ગુણ્યા 1458 નું ઘનમૂળ ભાગ્યા ઘનમૂળમાં 343. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો આને આપણે લખી શકીએ છીએ ઘનમૂળમાં 2376 ભાગ્યા 343 નું ઘનમૂળ આપણને કેટલું જોવા મળે છે? 7 જોવા મળે છે. હવે આપણે ઘનમૂળની ટ્રીક તો ખબર છે, તો લાસ્ટ 3 નીચે લાઈન અને 6 નો ઘન કેટલો થશે? 216, એટલે કે લાસ્ટ અંક આપણે 6 લખીશું. હવે જોવાનું કઈ સંખ્યા બાકી રહે છે? 2000. તો 2000 એ 12 ના ઘન અને 13 ના ઘનની વચ્ચે આવેલી છે, તો અહીં આપણે 12 લખીશું ભાગ્યા 7 કરવાના છે. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો શું જોવા મળે છે? તો આપણે જોઈ લઈએ 126 ભાગ્યા 7 આવેલા છે. 7 એકા 7 5 અને 7 8 56, એટલે કે આનો જવાબ આપણને 18 જોવા મળે છે. ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 60મા નંબરનું એક્ઝામ્પલ શું કહે છે કે કઈ ન્યૂનતમ સંખ્યા જો 1800 ના ગુણાકાર કરવાથી એક પૂર્ણ ઘન સંખ્યા બને છે? તો આપણે 1800 ના અવિભાજ્ય અવયવો પાડી દઈએ. તો 2 ની વાત કરું, 2 વડે ભાગશે એટલે કે 900 જોવા મળશે. હવે હજુ 2 વડે ભગાશે એટલે 450 થશે. હજુ આપણે 2 વડે ભાગી શકીએ એટલે 2 2 4, 2 2 4 અને 5 2 10. હવે જોઈશું તો આ 2 વડે નહીં ભગાય, આપણે 3 વડે ટ્રાય કરીએ તો શું થશે? 7 3 21 અને 5 3 15 જોવા મળે છે. હજુ આપણે 3 વડે ભાગી શકીએ છીએ એટલે કે શું થશે? 3 2 6 અને 5 3 15. હવે 25 એ 3 વડે નથી ભગાતું પરંતુ 5 વડે ભગાશે એટલે 5 5 25 અને 5 એકા 5 થશે. એટલે કે 1800 ના અવિભાજ્ય અવયવો કયા મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 જોવા મળે છે. તો આપણે આ તો ઘનના સ્વરૂપમાં છે, એટલે કે ઘનમૂળમાં શું હોય છે? કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર હશે સેમ તો તેનું આપણે ઘનમૂળ શોધી શકીએ છીએ. અહીંયા 2 છે તો આપણે હજુ એક 3 લાવવા પડશે અને હજુ અહીંયા એક 5 લાવવા પડશે, એટલે કે આનો જવાબ આપણને 15 જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.